આ અંદર રહેલો શરીરમાં રહેલો જીવ છે ને એને શિવ બનાવવો હોય ને તો શું કરવું પડે? ઘણા એમ કહે છે ને કે આને શિવ જ કહેવાય. અરે ભાઈ, શિવ નથી, જીવ છે, આત્મા છે, મહાપુરુષોનું કહેવું છે. આને તમે કેવી રીતે શિવ માનો છો? શિવ શું કરે અને જીવ શું કરે એટલી તો ભાન આપણને આવી જોઈએ કે ના આવી જોઈએ? આને શિવ માની બેસે છે, પણ શિવ ક્યારે બને એ ખાસ સમજવાની જરૂર છે, જાણવાની જરૂર છે. ક્યારે શિવ બને? અત્યારે તો જીવ જ છે, હાલ જીવ છે, આને જીવ જ કહેવાય, આત્મા કહેવાય. હા, પણ શિવ નથી. શિવનો પુત્ર કહેવાય. હાલ કોઈ પણ વ્યક્તિ હોય એને સમજ આવી જોઈએ કે ભાઈ સાગરનું બુંદ હોય એને બુંદ કહેવાય, સાગર ન કહેવાય, જળ કહેવાય ખરું. એ જ રીતે પર્વતનો કોઈ નાનો કાંકરો હોય ને કાંકરો કહેવાય, પર્વત ન કહેવાય, પથ્થર કહેવાય. એ જ રીતે આ જીવ છે ને, અંદર રહેલો આત્મા, જીવ, જળ આત્મા, આ બધા જીવો છે ને એને જીવ જીવ કહેવાય, આત્મા કહેવાય. મનુષ્યમાં હોય એને આત્મા કહેવાય, બાકી 84 લાખમાં ગયા પછી જીવ કહેવાય. જળ આત્મા પશુ પંખીમાં જાય, ઝાડ આત્મા, આ બધા જીવો કહેવાય. પણ જે વ્યક્તિ શરીર છે, શરીરધારી, શરીર તો છે જ, એમાં મનુષ્ય અવતાર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. અને એ મનુષ્ય અવતારમાં જે છે ને એને આત્મા કહેવામાં આવે છે, પણ પરમાત્મા કહેવામાં નથી આવતું. પરમાત્માનો અંશ ખરો, પિતા તો પરમાત્મા જ છે. સદગુરુએ 8 પ્રકારના આત્મા બતાવ્યા છે. હા, એટલે આ જીવને શિવ બનાવો ને તો સજ્જન સદગુરુ નહીં, વિભૂતિ કોઈ સદગુરુ હોય, મહાન સદગુરુ, એના શરણે જવું પડે. હા, જે ઘેટા બકરા ચાલીને આવતો હોય અને એને બિચારાને ઘેટા બકરાની ભાન ન હોય, એકાદ ખોઈને આવતો હોય હાજે કાયમ, એવાને આપણે સદગુરુ માની બેસીએ તો એ તો ઘેટા ચરાવતા જ શીખવાડે મને તમને. પણ એવો મહાન આત્મા, વિભૂતિ આત્મા હોય ને એવા સદગુરુ સાનિધ્યમાં પરમાત્માને સાનિધ્યમાં પહોંચાડે અને સતમાર્ગે આત્માની સદગતિ કરાવે, આત્માનો મોક્ષ પણ કરાવે. જય અલગ ધણી.